बोलो श्री कृष्ण भगवान की जय हो। महाकाली मात की जय हो। મહાભારતની આ કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં સ્વર્ગ રોહિણી પર્વનો મહિમા ચાલી રહ્યો છે। આજે 20મો કડવો શ્રવણ કરશો। 19મા કડવામાં શ્રવણ કર્યું કે વાઘ મટીને ગંધર્વ થયો અને આ સ્વર્ગ લોકમાં ગયો। ઇન્દ્રદેવને જઈને વાત કરી। ઇન્દ્રદેવે અર્જુન હિમાલય ગળવા જાય છે એ સાંભળી ગંધર્વની વાત સાંભળીને આવીને એનો અર્જુનનો રસ્તો રોક્યો કે તને આવું કોણે કહ્યું ને તું શા માટે આ શરીર ગાળવા માટે નીકળ્યો છે? અર્જુન કહે છે કે ધરતીમાં કળિયુગ આવ્યો, કળિયુગનું રાજ્ય બેઠું એટલે હવે અમારે રાજ્ય કરવું નથી। ઇન્દ્રદેવ કહે છે કે તારે સ્વર્ગે આવી જવું તું, તને આ પંથ કોણે બતાવ્યો? ત્યાં સુધી શ્રવણ કર્યું ને હવે આગળ સાંભળો 20મો કડવો। जय मुनि ऋषि अणी पैरे बोलिया के सुन जन में जय राय, विस्तारी तुझने संभळावो परम पवित्र कथाय। इंद्र कहे आ पंथ तने कोणे बताव्यो बाळ, आ करवाथी शू सुख मानो छो ने भूल खाधी भूपाळ। ईश्वरे मनुष्य देह ना सारू कर्यो छे सौ वैभोग, ते तजीने कया प्राणीए मागी लीधा रोग दोग। सुख संपत कोण तजीने बैठो तजे सु वैकुंठ पाम्यो, कया प्राणीने मोक्ष ज मळ्यो ने लख 84 वाम्यो। ऋषि जयमुनि કહે છે કે જન્મેજય રાજા પરમ પવિત્ર કથા સાંભળો। ઇન્દ્રદેવ અર્જુનને કહે છે કે તને આ માર્ગ કોણે બતાવ્યો મારા બાળક, અને આ કરવાથી તમે શું સુખ માનો છો? તમે ભૂલ ખાઈ ગયા રાજન। ઈશ્વરે મનુષ્ય દેહ સારું બધો વૈભોગ બનાવ્યો છે ને એ તજી અને કયા પ્રાણીએ રોગ દોગ માંગ્યા છે? બધાએ વૈભોગ જ માંગ્યો છે। સુખ સંપત્તિ કોણ તજીને બેસી ગયો અને તજવાથી શું એ વૈકુંઠને પામી ગયો? કયા પ્રાણીને મોક્ષ મળ્યો? લખ 84 કોણે ટાળ્યો? એટલે અર્જુન હાથ જોડીને બોલ્યો રે નિર્મળ બોલ, ઓરે પિતાજી ઉત્તર આપું છું તેનો કરજો તોલ। પંચભૂતોની આ તો કાયા છે ને આપણી નથી જરા, એનો સાકારણે દુઃખ જ દેવું ને આપણે દેહથી પરા। ઇન્દ્ર કહે ઓ દીકરા મારા ને વપુ સાથે શું વેર, વેર વિના વપુને દુઃખ દેવું તો એ ઝેરીલાનું ઝેર। પંચભૂતોના વેરી નથી ને ઝેર કરવું શા માટે? દેહ વડે જ્ઞાન ધ્યાન જ થાય ને મળે મોક્ષની વાટે।
તેના ઉપર કાળો કેર કરી દેવું રે તારુણ દુઃખ તે પાત કયા પણ ને રે લાગે ને ન મળે મોક્ષ નું સુખ લેણું લેવા ને દેણું રે દેવા લેવા પડે અવતાર વેરે વેર પડે લેવું ને મોક્ષ ન મળે લગાર ઇન્દ્રદેવ એવું બોલ્યા એટલે અર્જુન હાથ જોડીને નિર્મળ બોલ બોલ્યો છે કે પિતાજી ઉત્તર આપો પંચ મહાભૂતની આ કાયા છે આપણી તો છે નહીં અને એને શા માટે સુખ દેવાનું આપણે દેહથી તો પર છીએ ત્યારે ઇન્દ્ર કહે છે કે દીકરા મારા શરીર સાથે શું વેર વેર વગર આ વપુને આ શરીરને દુઃખ દેવું હોય તો ઝેરીલાનું ઝેર કહેવાય આપણે પંચભૂતોની વેર પંચભૂતોની સાથે વેર નથી ને શા માટે ઝેર કરવું આ દેહથી જ્ઞાન થાય ધ્યાન થાય અને મોક્ષની માર્ગ મળે એ દેહ ઉપર કાળો કેર કરીને દારૂનું દુઃખ આપીએ એ પાપ આપણને લાગે ને મોક્ષ ન મળે લેણું લેવા અને દેણું દેવા માટે અવતાર લેવો પડે વેરથી વેર લેવું પડે અને મોક્ષ મળે નહીં એટલે અર્જુન એમ જ બોલ્યો કે દેહનો જડ છે સાર ત્યારે તેને શું સુખ દુઃખ દેવું અનુભવ નહીં લગાર ઇન્દ્ર કહે દેહ જડ જાણો છો તો તેને સિદ્ધ દુઃખ દેવું જડ પર આટલું ઝેર કરો તો ચેતન ઉપર કેવું જડને સુખ દેવાનું સારું નથી તો દુઃખ દેવાનું કેમ સારું જડને અનુભવ થતો નથી તો સિદ્ધ દુઃખ દેવું વારું એટલે અર્જુનજી ખમચાયો ને વિચારીને બોલ્યો વાણ સાંભળો પિતાજી ઉત્તર આપું છું સમજી લેજો રામ બાણ અર્જુનજી કહે છે કે દેહ જડ છે ત્યારે એને શા માટે સુખ આપવું ઇન્દ્રદેવ કહે છે કે દેહને જડ જાણો છો તો એને શા માટે દુઃખ દો છો જડ ઉપર આટલું ઝેર કરો છો તો ચેતન ઉપર કેવું કરશો જડને સુખ દેવાનું સારું નથી તો દુઃખ કેમ આપવું અને જડને અનુભવ થતો નથી તો દુઃખ કેમ આપવું એટલે અર્જુનજી ખમચાઈ ગયો ઇન્દ્રના પ્રશ્નથી વિચારીને બોલ્યો છે કે હે પિતાજી હું તમને ઉત્તર આપું છું તમે સમજી લેજો તમારા પ્રશ્નોના ઉત્તર દેવાની મારી કઈ નથી ગતિ અમે અમારે એવું સમજ્યા કે દેહમાં રહેવું નથી ઇન્દ્ર કહે એમ મત ઝાલીને સમજાવી ના જાઓ ચાલ્યા સાથી મોક્ષ મળે તે ન જાણ્યું ને કોણે ખોટાવે મંઘાલ્યા ચાલો જઈએ સ્વર્ગ સદન મને અર્જુન બોલ્યો વાણ તાતજી મુજને કઈ કહો તો પરમેશ્વરની આણ અર્જુનજી કહે છે કે હે પિતાજી તમારા પ્રશ્નોના ઉત્તર દેવાની મારી ગતિ નથી
અને અમે તો એવું સમજી ગયા કે હવે દેહમાં રહેવું નથી. ત્યારે ઇન્દ્રદેવ કહે છે કે ખોટી તમે મમત ચાલો છો ને સમજણ વિના ચાલ્યા જાઓ છો. મોક્ષ શાનાથી મળે એ તો જાણ્યું નથી ને આ ખોટો વેમ ઘાલ્યો કોણે? ચાલો બેટા સ્વર્ગે જઈએ. અર્જુનજી બોલ્યો છે કે હવે પિતાજી જો તમે મને કંઈ કહો તો તમને પરમેશ્વરની આણ છે. ઇન્દ્રે જાણ્યું કે સંવાદ કર્યા વિના ક્યાંથી આવે જ્ઞાન. ભગવત પદને પામવાના ને નહીં મોક્ષનો અભિમાન. એવું સમજીને વિમાન બેસીને સ્વર્ગે ગયા સૌ દેવ. હિમાલયને પંથે રે ચાલ્યા પાંડવો તતખેવ. હરિગુણ ગાતા માર્ગ જાતા હવે શું આગળ થાય? તે કથા સંભળાવું છું તુજને ઓજન મે જયરાય. પરમેશ્વરની આણ આપી ઇન્દ્રદેવે જાણ્યું કે હવે આ વાદ વિવાદમાં પડશે નહીં, ભગવત પદ પામવાના છે, એમને મોક્ષ મળશે કે નહીં મળે એનું અભિમાન છે નહીં એવું સમજી અને બધા દેવતાઓ સાથે ઇન્દ્રદેવ સ્વર્ગે ચાલ્યા ગયા. આ બાજુ પાંડવો હિમાલયના માર્ગે ચાલ્યા જાય છે. હરિગુણ ગાવે છે, પ્રભુ ભક્તિ કરે છે. હે જન્મેજય રાજા, હવે આગળ જતા શું થાય છે એ કથા તને સંભળાવું. હિમાલયની લગભગ થાય આવી સરિતા એક. હિમાલયની લગભગ થયા ને આવી નદી એક. પાંડવે ત્યાં સ્નાન કર્યું ને રાખી હરિજન મેક. બિલકુલ હિમાલયની નજીક ગયા છે, ત્યાં એક સરિતા નદી આવી છે ને ત્યાં ભગવાન ઉપર શ્રદ્ધા રાખી, ભક્તોએ શ્રદ્ધા રાખીને ત્યાં સ્નાન કર્યું છે પાંડવોએ. પંચદેવોનું સ્થાન કદીઠું ને તેનું કર્યું પૂજન. પછી હિમાલય ચડવારે લાગ્યા ને પવિત્ર પૂર્ણ મના. હિમગીરી પંથ જાતા રે જાતા લાયા સરોવર આવ્યું. સ્નાન કરવા તત્પર થયા ને ભગવત પદ્મન ભાવ્યું. પાંડવોએ પછી સ્નાન કર્યા કેળે ત્યાં 5 દેવોનું સ્થાનક જોયું. આકાશ, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વી, પંચ દેવતાઓનું સ્થાન જોયું, એમનું પૂજન કર્યું. પછી હિમાલય ઉપર ચડવા લાગ્યા છે પવિત્ર મનથી. હિમગીરી હિમાલયના ઉપર માર્ગે જતા જતા લય નામનું સરોવર આવ્યું. ત્યાં સ્નાન કરવા તૈયાર થયા છે. ભગવાનનું પદ પામવા માટે, ભગવાનના ચરણે જવા માટે મનડું ઉતાવળ કરે છે. કિનારા ઉપર જાતા રે જાતા નિકુળજી લાગ્યા ગળવા. શીતળતા ચડીને ધ્રુજ લાગી, શરીર લાગ્યું કળવા. જેવી રીતે સબરસ ગળે તેવી રીતે ગળવા લાગ્યો. રામ 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 સૌ ભાઈ બોલે, જોતા જોતા દેહ ભાગ્યો. કિનારા ઉપર જતા જતા નિકુળજી ગળવા લાગ્યા. બિલકુલ એકદમ ઠંડી ચડી નિકુળજીનું શરીર ધ્રુજવા લાગ્યું, શરીર કળવા લાગ્યું.
જેવી રીતે બરફ ગળે એવી રીતે નિકુળજી ગળવા લાગ્યા. રામ 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 બધા ભાઈઓ બોલવા લાગ્યા. જોતા જોતા જ નિકુળજીનો દેહ ગળી ગયો. અર્જુન સહદેવને દ્રૌપદી થયા છે શોકાતુર. ધર્મની બીકે આંસુ ન લાવે મહા દુઃખ થયું છે ઉર. અર્જુન સહદેવ ને દ્રૌપદી એમને મનમાં દુઃખ થયું, શોક થયો. નિકુળજી ગળી ગયા એટલે પણ ધર્મરાજાની બીકથી આંસુ લાવતા નથી. ધર્મરાજા પ્રત્યે પૂછવારે લાગ્યો છે વાયુ નંદન ભેમ. ઓ મોટા વીરા સુગ્ન સુધીરા પ્રથમ નિકુળ ગળ્યો કેમ. મોટા રહ્યા ને નાનો રે ગળ્યો તેનું કારણ શું છે? મારા મનનો સંદેહ ભાગો હાથ જોડીને ભીમ પૂછે. ધર્મ કહે ઓ વિરલા રે મારા એ નાનો લાડકવાયો. જેને ને તેને કરતો ટૂંકાર થઈને ફરતો હરાયો. માનો બાપનો તિરસ્કાર કરતો ને એ પાપ એને નડ્યું. તે કારણથી આપણા પહેલા શરીર એનું પડ્યું. ધર્મરાજાને પૂછવા લાગે છે ભીમ કે હે મોટા ભાઈ, પ્રથમ નિકુળ કેમ ગળ્યો? આપણે મોટા રહ્યા ને નાનો ગળી ગયો એનું શું કારણ છે મારા વીર? મારા મનમાં શંકા છે. હાથ જોડીને ભીમ પૂછે છે ધર્મરાજને. ત્યારે ધર્મરાજ કહે છે કે ભાઈ મારા, એ નાનો હતો ને લાડક વાયો હતો, જેને તેને તુકારા આપતો, જ્યાં મન પડે ત્યાં ફરતો, માને ને બાપનો પણ તિરસ્કાર કરતો વાત વાતમાં. એ પાપ એને નડ્યું અને એ કારણથી આપણા પહેલા એનું શરીર પડી ગયું, ગળી ગયો. વૃકોંદર ની સંશય થયો પણ મન થયું ઉદાસ. સર્વે સ્નાન સરોવરમાં કર્યું ને સમર્યા શ્રી અવિનાશ. દેહો તજવાના વિચાર વડે જાજો ન ધર્યો શોક. માયામાની શેષ લક્ષ્ય ન રાખે ને સમરે પુણ્ય શ્લોક. ધર્મ ને અતિ આતુરતા છે પ્રભુને ભેગા ને થાવા. હરખ ઉર્માસ માતો નથી ને આગળ લાગ્યા જાવા. જાતા જાતા સહદેવજીનો દેહ જગળવા લાગ્યો. બીજા ભાઈ જોઈ રહ્યા છે ને પંચભૂતિ દેહ ભાગ્યો. ભીમ કહે ઓ મોટા રે બંધુને મને પડ્યો બહુ વહેમ. સહદેવયા પડો ત્રિકાળ જ્ઞાની પણ વહેલો ગળ્યો કેમ.
સોય અપરાધ કરેલો ને તે સમજાવો સાર ધર્મ કહે સુણો વીરાવાયું ના કુંતી નંદન ના કુમાર ભીમસેનને મનમાંથી સંશય નીકળ્યો, પણ મન ઉદાસ થયું. બધાએ સરોવરમાં સ્નાન કર્યું, ભગવાનનું સ્મરણ કર્યું. દેહ તજવાનો વિચાર છે, વધારે શોક કર્યો નહીં. માયામાં બિલકુલ લક્ષ રાખતા નથી, ભગવાનનું સ્મરણ કરે છે. ધર્મરાજને તો બહુ ઉતાવળ છે ભગવાનને ભેગા થવાની, અંતરમાં રખમાતો નથી. આગળ આગળ ચાલ્યા જાય છે ને જતા 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 સહદેવજીનો દેહ પણ ગળવા લાગ્યો. બીજા બધા ભાઈઓ જોઈ રહ્યા છે, સહદેવજીનો પંચભૂતિ દેહ ગળી ગયો, ભાગી ગયો, પૂરો થઈ ગયો. ત્યારે ભીમસેન કહે છે કે મોટા ભાઈ, મને વ્યામ પડે છે કે આપણો સહદેવ તો ત્રિકાળ જ્ઞાની હતો, એ કેમ વહેલો ગળી ગયો આપણી પહેલો? એને શું અપરાધ કરેલો તે મને સમજાવો. ત્યારે ધર્મરાજ કહે છે કે હે ભીમસેન, વાયુના કુમાર માં કુંતાના લાલ, હવે સાંભળો. હસ્તિનાપુરમાં ધૂત રમ્યા તા ને દુર્યોધન સંગ જ્યારે પૂછા સતા રમવા કયું હતું જાણી જોઈને ત્યારે સમજ્યા સતા અસત્ય બોલ્યો ને તેથી પહેલો ગળ્યો. ભીમ કહે છે વાહ વાહ મારા વીરા, સગળો સંદેહ ટળ્યો. પછી પાછું સ્નાન કરીને આગળ ચાલ્યા. એવે સમય અર્જુનજીની ગળવા માંડી દેહ. ધર્મરાજ કહે છે કે હસ્તિનાપુરમાં જયારે ધૂત વિદ્યા રમ્યા, જુગાર રમ્યા કૌરવોની સાથે, દુર્યોધનની સાથે, જયારે સહદેવને ત્યારે પૂછ્યું તું, ત્યારે સહદેવે જાણી જોઈને હા પાડી હતી કે ભલે રમો. સમજ્યા છતાં અસત્ય બોલ્યો તો એટલે સહદેવ પહેલો ગળી ગયો. ભીમ કહે છે કે વાહ વાહ મારા વીરા ધર્મરાજ, તમે મારો બધો સંદેહ, મારો વ્યામ ટાળી નાખ્યો છે. પછી પાછો બધાએ સરોવરમાં સ્નાન કરીને આગળ ચાલ્યા છે. એટલામાં અર્જુનજીની દેહ ગળવા મંડી છે. દેહ ગળવા લાગી તહીં અર્જુનજીની સાર. વ્યાસ વલ્લભ એમ વાણી વધે, હિમાલયનો વિસ્તાર. આગળની કથા 21માં કડવામાં સાંભળશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.